जय श्री कृष्ण ऋषिकुमारों। श्री बाबरेश्वर संस्कृत महाविद्यालय पोरबंदर सांदीपनी द्वारा ऑनलाइन लेक्चर श्रेणी में आज फरीथी तमारा सौનું स्वागत है। આપણે પ્રથમા એકમાં ગણિત વિષયમાં 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા, મહાન ગણિતશાસ્ત્રીઓ અને બીજું આપણે માપન ચેપ્ટર। બંને ચેપ્ટર પૂરા થયા બાદ હવે આપણે ગણતરી તરફ જઈએ છીએ અને ગણતરી માટે વૈદિક ગણિતનો આપણે સહારો લેશું। આજથી આપણે વૈદિક ગણિતના સૂત્રો શીખવાના છે। તેને લગતા આપણા પાઠ્યપુસ્તકમાં જે ચેપ્ટર આપેલા છે, લગભગ 8 ચેપ્ટર સુધી આપેલું છે, એ ચેપ્ટર આજે આપણે શીખવાના છે। તો આજે શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા સૂત્રથી, એકાધિકેન પૂર્વેણ। સૂત્રની શરૂઆત કરીએ એ પહેલાં થોડાક વૈદિક ગણિત વિશેની માહિતી મેળવીએ। તો જ્યારે આપણે ભારતના મહાન ગણિતશાસ્ત્રીઓ પાઠ કર્યો હતો ત્યારે સૌથી છેલ્લા ગણિતશાસ્ત્રી આપણે જે ભણ્યા હતા ઋષિ શ્રી જગદગુરુ શંકરાચાર્ય શ્રી ભારતી કૃષ્ણ તીર્થજી મહારાજ છે। વૈદિક સૂત્રો છે એની દેન છે। તેમણે આપણને 16 સૂત્ર અને 13 ઉપસૂત્ર જે આપેલા છે એ આપણે શીખવાના છે। એ આપણે વૈદિક ગણિતની ગણતરી, અને આની એક ખાસિયત એ છે કે આ બધા સૂત્રો છે એ માત્ર ગુણાકાર, બાદબાકી, સરવાળો કે ભાગાકાર જ નથી શીખવતા, તે આધુનિક વિષયના જે ગણિતના પોર્શન છે એ પણ આવરી લે છે। જેમ આપણે સમજાતા કે ક્રમચય અને સંચયની માહિતી પણ આપણને ઋષિઓએ આપેલી છે, એલસીએમની શોધ પણ કરેલી છે લસાઅની। એ જ રીતે દ્વિઘાત સમીકરણ, ત્રિઘાત સમીકરણ માટેની પણ રીત માટે વૈદિક ગણિતના સૂત્રો આપણને પર્યાપ્ત છે। તો આવા સરસ વૈવિધ્યવાળા વિષયથી આપણે આજે પરિચિત થવાનું છે અને એમાં આપણે શીખવાનું છે, અને એ પાછો આપણો અભ્યાસક્રમ છે। સારામાં સારી વાત એ છે। તો વૈદિક ગણિતના વૈદિક સૂત્ર ગણતરી માટે આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલાં એકાધિકેન પૂર્વેણ। ફલક પર તમે જુઓ છો એ રીતે સૂત્ર છે એકાધિકેન પૂર્વેણ। પરીક્ષામાં આ પ્રસ્તાવનામાંથી એક પ્રશ્ન ખાસ પૂછાય છે, 16 સૂત્ર અને 13 ઉપસૂત્ર, એ યાદ રાખજો। પછી વૈદિક સૂત્ર કોણે આપ્યા? ભારતી કૃષ્ણ તીર્થજી મહારાજે આપેલા છે એ પ્રશ્ન, અને દરેક સૂત્રનો અર્થ એ તમને પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય છે। એટલે આપણે જ્યારે સૂત્ર કરીએ ત્યારે એનો અર્થ પાકો કરવો અને સાઈડમાં લખી પણ લેવો। એકાધિકેન પૂર્વેણનો અર્થ શું થાય? પહેલાં કરતાં એક વધારે દ્વારા। હવે બંને શબ્દને અલગ અલગ પાડીએ, એકાધિક અને પૂર્વેણ, એટલે શું થશે? તો કે એકાધિક એટલે એક જેમાં ઉમેરેલો છે, અને પૂર્વેણ એટલે શું થાય? તો કે પૂર્વમાં રહેલા અંકો દ્વારા। આવા અર્થ કરીને આપણને બંને શબ્દના અર્થ કરી અલગ અલગ કરીને આપણને બતાવ્યું। હવે એ વસ્તુ કરીએ, સાથે સાથે એકાધિકેન પૂર્વેણમાં શરૂઆતમાં આપણને 3 વસ્તુ આપેલી છે। સ્વાધ્યાય 3.1 પહેલાં આપણને 3 માહિતી આપેલી છે। તો સૌથી પહેલી માહિતી, સૌથી પહેલો પોઈન્ટ એ છે કે ભાઈ જે સંખ્યાના એકમનો અંક 5 હોય તો તે સંખ્યાનો વર્ગ કઈ રીતે કરી શકાય? સૌથી પહેલાં શીખીએ, જે સંખ્યાના એકમનો અંક 5 હોય તો આપણે એને કઈ રીતે કરશું? તો 45 છે એના એકમનો અંક શું છે? ઉદાહરણ આપણે જોઈએ તો કે 45નો એકમનો અંક શું થાય? 5, એનો વર્ગ કરવો છે। હવે આ કઈ રીતે થશે જોઈએ? જ્યારે એકમનો અંક 5 આપેલો હોય એવી સંખ્યાના વર્ગ કરવા સમયે એક વસ્તુ યાદ રાખવાની, બંને સંખ્યાની વચ્ચે આ રીતની લીટી કરી અને 5નો વર્ગ લીટીની જમણી બાજુ કરી નાખવાનો દરેક દાખલામાં। જ્યારે એકમનો અંક 5 હોય ત્યારે 5નો વર્ગ શું થાય? 25, એ લીટીની જમણી બાજુ મૂકી દેવાનો। હવે જે આ અંક આપેલો છે એમાં 1 ઉમેરવાનો, 4થી 1 વધારે શું થાય? તો કે 5। હવે જે એ અંક છે 4 અને 5, જે ઉમેરેલો અંક છે એનો ગુણાકાર કરવાનો, 4 પંચા કેટલા થાય? 20, એ લીટીની ડાબી બાજુ મૂકી દેવાનો। જો ફરીથી સમજાવું છું, સમજો। એકાધિકેન પૂર્વેણની વાત કરીએ છીએ, એક વધારેની વાત કરીએ છીએ, એટલે 4થી 1 વધારે કોણ થાય? 5, બરાબર? તો 4થી 1 વધારે 5, તો 4 પંચા 20,
લીટી કાઢી નાખવાની, જવાબ રેડી છે. સરળ. ફરી પાછું એક બીજું ઉદાહરણ જોઈએ કે માની લ્યો કે 115નો વર્ગ છે. ભાઈ 3 સંખ્યા થઈ, આનું શું કરશું? તો નિયમ એ છે, જે 5 છે એને લીટીની ઓલી બાજુ જવા દેવાની. આપણે અહીંયા 4 અને 5ની વચ્ચે લીટી કરતા હતા, એની જગ્યાએ શું થઈ જાય? 11 અને 5ની વચ્ચે લીટી થઈ જાય. આ જ રીતે ભાગ પાડવાના થાય. સમજાય છે? તો 5નો વર્ગ ફરી પાછો લીટીની જમણી બાજુ મૂકી દેવાનો અને બાકી વધેલી સંખ્યા કઈ છે? 11. હવે 11થી 1 વધારે એટલે કઈ સંખ્યા થાય? 12. તો 11 ગુણ્યા 12 કરવાના. નિયમ એ જ લાગુ પડશે, ભલે 3 સંખ્યા હોય, 2 સંખ્યા હોય. 11 ગુણ્યા 12 કેટલા થાય? 132. 5નો વર્ગ કેટલો થાય? 25. લીટીની ડાબી બાજુ 11 ગુણ્યા 12 અને લીટીની જમણી બાજુ 5નો વર્ગ, એટલે 132 અને 25ની વચ્ચેની લીટી કાઢી નાખવાની, જવાબ તૈયાર થઈ ગયો. સમજાય છે? કેટલું સરળ. હવે માની લો કે આપણે એક બીજું ઉદાહરણ લે કે 85નો વર્ગ કરવો છે. તો 85નો વર્ગ 8 અને 5ની વચ્ચે લીટી કરી નાખવાની. 5નો વર્ગ કેટલો થશે ભાઈ? 25. અને 8થી 1 સંખ્યા વધારે, 8 પછી એક સંખ્યા કઈ આવે? 9. 8 અને 9નો ગુણાકાર આ બાજુ, 8 9 72. લીટી કાઢી નાખવાની, જવાબ થઈ ગયો તૈયાર. 72 25. તો આ રીતે કોઈ પણ સંખ્યા આપેલી હોય પણ જો એકમનો અંક 5 હોય તો એને આ સરળતાથી આપણે વર્ગ કરી શકીએ. હવે બીજો ક્વેશ્ચન છે, જેના એકમનો અંક 4 હોય તેવી સંખ્યાનો વર્ગ. માની લો કે એકમના અંકમાં 4 છે, એવી સંખ્યાનો વર્ગ આપણે કઈ રીતે કરશું? ઉદાહરણ જોઈએ તો 24નો વર્ગ, એકમનો અંક કયો છે? 4. હવે જો અહીંયા ધ્યાન એ આપવાનું છે કે 24 છે તો એનાથી એક સંખ્યા વધારે લેવાની. 24 વત્તા કેટલા થાય? 25. 24 વત્તા 1 25, એનો વર્ગ કરવાનો. હવે એમાંથી માઇનસ શું કરવાનું છે? તો કે જે સંખ્યા વધારે લીધી છે એ, એટલે કે 25, અને જે મૂળ સંખ્યા છે એનો સરવાળો અહીંયા કાઉન્સ લેવાનો. બરાબર? જો ફરીથી કહું છું, 24નો વર્ગ કરવાનો હોય તો 24થી એક સંખ્યા વધારે લેવાની. એમાંથી માઇનસ શું કરવાનું? તો કે 24 વત્તા 25. આ રીતે જે સંખ્યા છે આપણે જેનો વર્ગ શોધીએ છીએ એ, અને જે સંખ્યા ઉમેરી છે એ બેનો સરવાળો અહીંયા કાઉન્સમાં કરવાનો. 24 વત્તા 1નો વર્ગ કરવાનો, 25નો વર્ગ ઓછા કેટલા કરવાના? 24 વત્તા 25 49, એમને એમ રાખી દે. ભાઈ 25નો વર્ગ હમણાં શીખા આપણે કે એકમના અંકમાં 5 હોય તો એનો વર્ગ કઈ રીતે કરવાનો? તો કે બે સંખ્યાની વચ્ચે લીટી, 5નો વર્ગ 25 અને 2 કરતાં એક સંખ્યા વધારે, 2થી એક સંખ્યા વધારે કઈ થાય? 3. બંનેનો ગુણાકાર 2 3 6, 625. ખ્યાલ આવે છે? એટલે જ્યારે તમારે 4 વાળી સંખ્યા કરવાની હોય, એકમના અંકમાં 4નો વર્ગ શીખવાનો હોય, તો એની પહેલાં તમને એકમના અંકમાં 5 વાળી સંખ્યાની રીત ખબર હોવી જોઈએ, તો સરળ. તો 25નો વર્ગ આપણને ખ્યાલ આવી ગયો. 5નો વર્ગ કેટલો થાય? 25, અને 2થી એક સંખ્યા વધારે, 2 તેરી 6. 625માંથી સરવાળો માઇનસ કરવાનો. 625માંથી 49 થાય તો કેટલા વધે? 576. ખ્યાલ આવે છોકરાઓ? ને જ્યારે એકાધિકન પૂર્વેણ અથવા તો બીજા સૂત્ર કરીએ, વર્ગ કરવાનો હોય, તો આપણે શરૂઆતથી જ 1થી 30ના વર્ગ અને 1થી 10ના ઘન આવડવા જોઈએ મોઢે. તો આપણને છે ને સૌથી વધુ સરળ આ લાગશે, કારણ કે 25નો વર્ગ આ રીતથી કરવા જાય એના કરતાં યાદ રાખી લે. ને આમે 1થી 15ના વર્ગ તો આપણને આવડતા જ હોય, 15 વધારે કરી લેવાના, એટલે 1થી 30ના વર્ગ યાદ કરી લેવાના અને 1થી 10ના ઘન યાદ કરી લેવાના, જેથી કરીને આગળના ચેપ્ટરમાં અને આગળના દાખલાઓમાં ખૂબ સરળતા રહે. સમજાય છે? બીજું ઉદાહરણ જોઈએ, 74નો વર્ગ. ભાઈ 74નો વર્ગ કરવો છે, 74થી એક સંખ્યા વધારે એના વર્ગ કરવાનો, તો કે 75નો વર્ગ. 74માં એક ઉમેરી દેવાનો, બરાબર? ડાબી બાજુ 74માં એક ઉમેરીને 75નો વર્ગ કરવાનો, માઇનસ જે સંખ્યાનો વર્ગ કરીએ છીએ એ અને જે સંખ્યા ઉમેરેલી છે એ, 74 વત્તા 75, એને આમાંથી બાદ કરવાનો. 75નો વર્ગ કઈ રીતે કરશો ભાઈ? હવે તો આવડી જવું જોઈએ કે 5નો વર્ગ 25
અને 7થી એક સંખ્યા વધારે એટલે કઈ થાય? 7 8 56, 5625, 75નો વર્ગ તૈયાર થઈ ગયો. લીટી છે એ કાઢી નાખવાની એટલે આપણો જવાબ રેડી થઈ જાય. આ 75નો વર્ગ થયો. હવે એમાંથી માઇનસ શું કરવાનું છે? તો કે 74 અને 75નો સરવાળો. 74 + 75 કરીએ તો કેટલા થાય? 149. આ સંખ્યામાંથી આપણે માઇનસ કરી નાખવાની. 5625 માઇનસ 149 કરીએ, જવાબ શું આવે? 5476. ખ્યાલ આવે છે? તો આ જ રીતે એકમના અંકમાં જ્યારે ક્યારેય 4 હોય તો આ રીતથી કરી શકાય. બહુ સરળ રીત છે. 74 હોય, 44 હોય, 34 હોય, કોઈ પણ સંખ્યા હોય એમાં એક અંક ઉમેરી અને એકમના અંકમાં 5 લઈ આવવાના. બરાબર? એટલે એ થઈ જાય પછી એમાંથી મૂળભૂત સંખ્યા અને ઉમેરેલી સંખ્યાનો સરવાળો બાદ કરી નાખવાનો. એટલે આપણો જે દાખલાનો જવાબ છે એ આપણને મળી જાય. ત્રીજી રીત, જેના એકમનો અંક 9 હોય તેવી સંખ્યાનો વર્ગ. ભાઈ ખૂબ જ સરળ રીત છે. એ સરળ રીત માટે હજી એક આપણે યાદ રાખવું પડે. 1 થી 10ના વર્ગ આપણને યાદ હોય. 1 થી 10ના વર્ગ યાદ હોય તો આપણે 100 થી 1000ના વર્ગ યાદ રહી જાય. કઈ રીતે ભાઈ? 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, એ રીતે 10 સુધી આપણને યાદ છે. હવે માત્ર એની પાછળ શૂન્ય મૂકી દેવાનું છે. ખ્યાલ આવે છે? 10નો વર્ગ શું થઈ જાય? 100 થઈ જાય. હવે 2નો વર્ગ 4 છે તો 20નો વર્ગ કેટલો થઈ જાય? 400 થઈ જાય. એ જ રીતે 30નો વર્ગ કેટલો થઈ જાય? 900 થઈ જાય. આ રીતે 100 સુધી આપણે યાદ રાખી લઈએ તો એકમના અંકમાં 9 વાળી સંખ્યાનો વર્ગ સરળ થઈ જાય. બરાબર? જે સંખ્યાનો વર્ગ કરીએ છીએ એની પાછળ 2 શૂન્ય મૂકી દેવાના. ખ્યાલ આવે છે? 7નો વર્ગ 49 હોય તો 70નો વર્ગ શું થાય ભાઈ? 4900. 8નો વર્ગ 64 હોય તો 80નો વર્ગ શું થાય ભાઈ? 6400. રેડી? તો એ જ રીતે હવે એકમના અંકમાં 9નો વર્ગ કરીએ છીએ તો 59નો વર્ગ કરીએ છીએ. ચાલો ધ્યાન આપજો, અહીંયા 4નો એકમના અંકમાં 4 કરતા હતા એ જ રીતની રીત છે. કરવાનું છે શું? તો કે 59 + 1. એકાધિકન પૂર્વેણ સૂત્રની વાત કરીએ છીએ તો 1 તો ઉમેરવો જ પડશે. તો 59 + 1નો વર્ગ કરવાનો. 59 + 1 કરી અને તેનો વર્ગ કરવાનો. તો 59 + 1 કેટલા થાય? 60. 60નો વર્ગ. હવે આ સંખ્યામાંથી માઇનસ શું કરવાનું છે? તો કે જે સંખ્યાનો વર્ગ કરીએ છીએ એ અને જે સંખ્યામાં 1 ઉમેરેલી છે એ બંનેનો સરવાળો. આપણે કેનો વર્ગ કરીએ છીએ? 59. અને ઉમેરેલી સંખ્યા કઈ છે? 60. એ બંનેનો સરવાળો 60ના વર્ગમાંથી માઇનસ કરવાનો છે, બાદ કરવાનો છે. તો 60નો વર્ગ કેટલો થાય ભાઈ? 6નો વર્ગ 36. તો 60નો વર્ગ 3600. 3600 ઓછા 59 + 60 કેટલા થાય? 119. 3600 ઓછા 119 કેટલા થશે? 3481. ખૂબ જ સરળ છે. માત્ર એક રીત યાદ રહેવી જોઈએ કે ભાઈ આપણે કેનો વર્ગ કરીએ છીએ અને કોને માઇનસ કરીએ છીએ. અને વર્ગ ફરીથી કહું છું યાદ રાખવા પડશે તો જ દાખલા સરળ રહેશે. બરાબર? પછી 4નો વર્ગ કરવા બેસીએ અને પછી 40નો વર્ગ કરવા, એના કરતાં આપણે 1 થી 30ના વર્ગ મોઢે કરી લેવાના છે. ખ્યાલ આવે છે છોકરાઓ? આ જ રીતે એકમના અંકમાં 4, એકમના અંકમાં 9, આ આપણે રીત સમજીએ છીએ. આના પછી આપણે જે સ્વાધ્યાય છે એમાં દરેક દાખલા આપણે ગણશું કઈ રીતના, દરેક રીતના આપણને આપશે. હવે એકાધિકેન પૂર્વેણમાં જ એક નવું સૂત્ર આવે છે, ત્રયધિકેન. આ સૂત્ર શું કહે છે ભાઈ? તો કે જે સંખ્યાના છેલ્લા 2 અંકો 25 હોય ને તે સંખ્યાનો વર્ગ આ રીતે કરવાનો છે. ચાલો ઉદાહરણ જોઈએ કે કોઈ આપણી પાસે સંખ્યા છે 825, તો એના છેલ્લા 2 અંક કયા છે? 25. તો આવી રીતની કોઈ સંખ્યા હોય તો એનો વર્ગ આપણે ત્રયધિકેન સૂત્રની મદદથી કરશું. ભાઈ ત્રયધિકેન સૂત્રની મદદથી કરીએ એની પહેલાં એની રીત જાણી લઈએ કે કઈ રીતે દાખલો ગણાય છે. તો સૌથી પહેલાં તો રકમમાં જે આંક આપેલો છે ને 25, એને લીટીની જમણી બાજુ મૂકી અને એનો વર્ગ કરી નાખવાનો. શું કહે છે? 25નો વર્ગ કરી ત્રાસી લીટીની જમણી બાજુ મૂકી દેવું.
ઉદાહરણમાં જોતા જાજો. 25નો વર્ગ કરી ત્રાસી લીટીની જમણી બાજુ મૂકવાનો. હવે પછીનું સ્ટેપ શું છે તો કે 5 પહેલાંના જે 2 અંકો છે ને એ આંકડાઓથી બનતી સંખ્યા હોય ને એમાં 3 ઉમેરવાના. 5 સિવાયના અંક ક્યાં છે? 82. હવે 82 વત્તા કેટલા કરવાના? 3. 5નો ઉલ્લેખ નથી. 82 વત્તા 3 કરવાના એટલે કેટલા થાય? 85. હવે એ જે અંક મળે એને 25 સિવાયની આંકડા સાથે ગુણવાના. જો સમજો, ફરીથી કહું છું, 5 સિવાયના આંકડા જે બને છે 82 એમાં 3 ઉમેરવાના, એને કાઉન્સમાં રાખી અને 25 સિવાયની જે અંક છે, પેલો જે અંક છે એને 8 વડે, એટલે કે અહીંયા આપણી પાસે 8 છે તો 8 વડે 85નો ગુણાકાર કરવાનો. તો 85 ગુણ્યા 8 કરવાના. અને એ બધું ક્યાં થશે? ત્રાસી લીટીની ડાબી બાજુ. ત્રાસી લીટીની જમણી બાજુ તો આપણે શું કર્યું છે? 25નો વર્ગ કરી નાખ્યો છે. ને દરેક દાખલામાં ત્રાસી લીટીની જમણી બાજુ 25નો વર્ગ કરી અને જે સરવાળોને ગુણાકાર કરીએ છીએ એ બધું ડાબી બાજુ જ થશે. ફરીથી સમજાવું છું, ત્રયધિકેન સૂત્રમાં જ્યારે છેલ્લા 2 અંકો 25 હોય ત્યારે આ સૂત્ર લાગુ પાડી અને દાખલો ગણીએ છીએ તો કઈ રીતે કરશું? તો કે એકમનો અંક જે 5 છે એના સિવાયથી બનતી સંખ્યા હોય એમાં 3 ઉમેરી કાઉન્સ કરી અને એને ગુણાકાર 25 સિવાયની જે અંક છે એની સાથે ગુણાકાર કરવાનો. 8 ગુણ્યા 85 કરીએ તો કેટલા આવે? 680. ત્રાસી લીટીની જમણી બાજુ શું છે તો કે 25નો વર્ગ. 25નો વર્ગ શું થાય? 625. જો તમને 1 થી 30ના વર્ગ યાદ હોય તો થઈ જાય. બાકી આપણે જે રીતે એકમના અંકમાં 5થી કરતા હતા એ રીતે ગણવું પડે. પણ 25નો વર્ગ શું થાય? 625. ત્રાસી લીટી છે દૂર કરીએ તો આપણી પાસે જવાબ તૈયાર થઈ જાય 680 625. એટલા માટે 6,80,625. શું થાય જવાબ? 6,80,625. તો આ રીતે એકમના અંકમાં જ્યારે છેલ્લા 2 અંક 25 હોય ત્યારે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે? એકાધિકેન પૂર્વેણ સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. પણ એનું એક સૂત્ર થાય ત્રયધિકેન. એ સૂત્રનો ઉપયોગ કરી અને આ જે રીત બતાવેલી છે એ રીતે આપણે ગણી શકીએ. તો પ્રાથમિક માહિતી આપણે મેળવી કે ભાઈ એકાધિકેન પૂર્વેણના દાખલા કઈ રીતે થાય છે. હવે જે 3.1 સ્વાધ્યાય છે એ આપણે બીજા વિડીયોમાં કરશું. ત્યાં સુધી જે અર્થ છે, જે પ્રાથમિક માહિતી આપેલી છે, અર્થ છે, એના સૂત્ર કયા છે, કયા શબ્દનો કયો અર્થ થાય છે તે તમારે સ્વાધ્યાય 3.1 પહેલાં બુકમાં લખી લેવાનું થાય છે. બરાબર? એ પછી આપણે સ્વાધ્યાય 3.1 શરૂઆત કરશું.